ચાલો, નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો. જે બાળકો ધોરણ 8માં અભ્યાસ કરી રહ્યા છે એને NMMS ની એક્ઝામ આપવાની છે, બરોબર? તો આ એક્ઝામમાં છે તમારે ધોરણ 7 નું પણ સામાજિક વિજ્ઞાન પૂછાય છે, બરોબર? તો ધોરણ 7માં જે તમે ભણીને આવ્યા એ તમે ઓલરેડી ભણેલા જ છો, પણ એ યાદ કરવા માટે ફટાફટ રિવિઝન ટાઈપ આ લેક્ચર આપણે આખો જોવાનો છે કે એમાં કઈ કઈ વસ્તુ છે એ અગત્યની છે, કયા કયા મુદ્દા ઉપર તમારે થોડોક ભાર દેવાનો છે, એની વિશે આપણે ચર્ચા કરીશું, બરોબર? તો આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 1, રાજપૂત યુગ, નવા શાસનો અને રાજ્યો, બરોબર? એમાં છે એ ખાસ વસ્તુ એ છે, પહેલા તો કે ભાઈ આખો આ રાજપૂત યુગ છે એનો પરિચય. તો કે એમાં છે એ રાજપૂત રાજવીઓએ ભારતના ઇતિહાસમાં આશરે 500 વર્ષના સમયગાળા દરમિયાન ભારતીય સંસ્કૃતિનું જતન કર્યું હતું. ઈસવીસન 700 થી 1200 સુધીનો આ એનો સમયગાળો છે, 500 વર્ષ સુધીનો, બરોબર? કે ભાઈ મોટા ભાગના ઉત્તર ભારત અને દક્ષિણ ભારત પર તેમનું વર્ચસ્વ હતું. કોનું? રાજપૂત રાજવીઓનું, બરોબર છે? કે તેમણે ભારતીય હિન્દુ સંસ્કૃતિને પ્રજ્વલિત રાખી, જેના કારણે આ યુગને છે એ રાજપૂત યુગ કહેવાય છે. રાજપૂત શબ્દનો અર્થ એવો થાય રાજપુત્ર, એવો થાય. શું થાય? રાજપુત્ર. હવે આ રાજપૂત યુગનો જે આખો પરિચય છે એમાં આપણે ખાસ વસ્તુ કે આ આખું કઈ રીતે વિભાજન થયું એના ઉપર આપણે વાત કરીએ તો કે હર્ષવર્ધન અને પુલકેશી પછીનો જે સમયગાળો છે એમાં મધ્ય યુગની શરૂઆતમાં ભારતમાં બે મહાન સામ્રાજ્યોના વિભાજન સાથે થઈ. એમાં પહેલું ઉત્તર ભારતમાં, તો કે ઉત્તર ભારતમાં છે 7મી સદીમાં સમ્રાટ હર્ષવર્ધનના અવસાન બાદ તેનું વિશાળ સામ્રાજ્ય છે એ નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થઈ ગયું. આના કારણે છે અનેક રાજપૂત રાજ્યવંશો છે એનો ઉદય થયો હતો. એ જ રીતે દક્ષિણ ભારતમાં છે તો દક્ષિણ ભારતમાં પુલકેશી બીજાના અવસાન પછી દક્ષિણ ભારતમાં પણ સ્વતંત્ર રાજ્યો બન્યા. આ સમયકાળને ભારતીય ઇતિહાસમાં મધ્યયુગ અથવા તો રાજપૂત યુગ કહેવામાં આવે છે. રેડી? ઉત્તર ભારતમાં તો કે હર્ષવર્ધનના સમ્રાટ હર્ષવર્ધનના અવસાન બાદ અને દક્ષિણ ભારતમાં તો પુલકેશી બીજાના અવસાન પછી, બરોબર? એ પછી તો કે ભાઈ જે રાજપૂત યુગ રાજપૂતો છે એના મુખ્ય ગુણો શું? તો કે ભાઈ રાજપૂતો છે તો રાજપૂતો તેમના વીરત્વ, ટેક અને વચન પાલન માટે પ્રખ્યાત હતા. 14મી સદીના પાટાઓએ રાજપૂતોને 36 કુળ ધરાવતા સમૂહ તરીકે વર્ણવ્યા છે. એમાં પહેલું તો કે આપેલું વચન છે એ પ્રાણના ભોગે પણ પાળતા, દુશ્મનોને પીઠ બતાવવા કરતા મૃત્યુને વિશેષ પસંદ કરતા. એ સિવાય તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક, એટલે કે ભાઈ ગાયો અને બ્રાહ્મણોના રક્ષક હતા, બરોબર છે? શરણે આવેલાઓનું તેઓ કોઈ પણ ભોગે રક્ષણ કરતા અને લડાઈમાં પણ અધર્મ આચરતા નહીં, નીતિ નિયમોનું પાલન કરતા. આ રાજપૂતોના મુખ્ય ગુણો હતા, બરોબર છે? ચાલો, એના પછી આપણે એવું વાત કરીએ ખાલી રાજપૂતોમાં પણ રાજપૂતની વિરંગનાઓ, કે ભાઈ રાજપૂત વિરંગનાઓ ભારતની રાજપૂતાણીઓ વીરત્વ, સતીત્વ અને નિડરતા માટે વિખ્યાત હતી. તેઓ માત્ર ઘર પૂરતી સીમિત નહોતી પરંતુ રાજ્યના નિર્ણયોમાં પણ ભાગ લેતી હતી, બરોબર? પુત્ર અને પતિને હસતા મુખે યુદ્ધમાં વિદાય આપતી, સતીત્વ, નિડરતા અને સત્ય માટે તે પ્રાણની પણ પરવા કરતી નહીં. જરૂર પડે તો હાથમાં તલવાર લઈને રણ મેદાને નીકળી પડતી હતી. તેઓ શાસ્ત્ર અને શસ્ત્રનો અભ્યાસ કરતી હતી. તેમની વીરતા અને સાહસે લગભગ 500 વર્ષ સુધી ભારતને વિદેશી આક્રમણોથી શું કર્યું છે? બચાવ્યું હતું, બરોબર? ભારતની વિરંગનાઓ, જે રાજપૂત વિરંગનાઓ છે એમની વાત છે, બરોબર છે? હવે ઉત્તર ભારતમાં જે રાજ્યોનું જે ઓલું થયું, બરોબર, કે ભાઈ વિભાજન થયું, એમાં કયા કયા રાજ્યો વિશે આપણે વાત કરવાની? તો કે ભાઈ ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ ઉત્તર ભારતમાં અનેક સ્વતંત્ર રાજપૂત રાજ્યોની સ્થાપના થઈ, જેમાં મુખ્ય નીચે મુજબ હતા: પશ્ચિમ મધ્ય ભારત અને મધ્ય પૂર્વ ભારત. એમાં પશ્ચિમ મધ્ય ભારત છે તો એમાં કનોજનું ગઢવાલ રાજ્ય, માળવાનું પરમાર રાજ્ય, અણહિલવાડનું ચોલુક્ય સોલંકી રાજ્ય, અને મધ્ય પૂર્વ ભારતમાં તો કે બુંદેલખંડનું ચંદેલ રાજ્ય કે જે જેજાક ભુક્તિના નામથી ઓળખાય, ડાહલનું ચેદી રાજ્ય અને શાકંભરીનું સોહાણ રાજ્ય. એમાંથી અમુક રાજ્યો વિશે આપણે ખાસ વાત કરવાની. તો કે ગઢવાલ અને ચંદેલ રાજ્ય વિશે વાત કરીએ તો કે ગઢવાલ રાજ્ય છે એના સ્થાપક કોણ? ચંદ્રદેવ. જો આવા પ્રશ્નો તમને NMMS માં પૂછાઈ શકે, બરોબર? આવા પ્રશ્નો છે એ પૂછાવાના ચાન્સ રહે વધારે, બરોબર? MCQ ટાઈપ જે પ્રશ્નો બનતા હોય એના ઉપર વધારે ફોકસ કરવાનું. કે ભાઈ ગઢવાલ રાજ્ય તો એના સ્થાપક ચંદ્રદેવ, રાજધાની તો કે કનોજ અને કાશી. મહત્વના શાસકોના નામ યાદ રાખવાના ગઢવાલ રાજ્યમાં તો કે ગોવિંદચંદ્ર, બરોબર? એમણે હું તો કે એમણે છે એ ગજનીના આક્રમણને અટકાવ્યું હતું અને અનેક બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. કોમણે? તો કે ગોવિંદચંદ્રએ, બરોબર? ગઢવાલ રાજ્ય છે એના મહત્વના જે શાસક છે એમાં કોણ આવશે? ગોવિંદચંદ્ર. રેડી?
ચાલો એના પછી સંદેલ રાજ્યની વાત કરીએ કે જે બુંદેલખંડ અથવા તો જેજાક ભુક્તિના નામથી પણ ઓળખાય છે. તો કે ભાઈ ચંદેલ રાજ્ય છે એના મહત્વના શાસકો તો કે યશોવર્મા, કીર્તિવર્મા, પરમહીર દેવ, બરોબર, પરમાલ જેને કહેવાય. કે ભાઈ આ છે એ તમને જો આમાં એમસીક્યુ ટાઈપ પૂછાઈ શકે કે ભાઈ તમને 4 ઓપ્શન આપ્યા હોય કે ભાઈ મહત્વના શાસકોમાં કોનો સમાવેશ થતો નથી, એમાં એક કોઈ બીજા રાજ્યનું રાજાનું નામ આપ્યું હોય એવો પણ પૂછાઈ શકે, બરોબર. ખાસ મુખ્ય નગરો છે ખજુરાહો, કાલિંગર અને મહોબા. આમાં ખજુરાહો છે એના ભવ્ય મંદિરોને કારણે તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત થયું હતું. રેડી? તો આ વાત થઈ ગઈ ગઢવાલ રાજ્ય અને ચંદેલ રાજ્યની. એ સિવાય આપણે બીજી વાત કરીએ તો કે ભાઈ માળવાનું જે પરમાર રાજ્ય છે અને રાજા ભોજ, એના વિશે જે અગત્યના મુદ્દાઓ છે તો કે ભાઈ માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અથવા તો ઉજ્જૈનીના રાજ્ય તરીકે જાણીતો હતો. ઈસવીસન 1820માં કૃષ્ણરાજે પરમાર વંશની સ્થાપના કરી. તમને પૂછાય કે પરમાર વંશની સ્થાપના કોણે કરી, તો કોણે કરી હતી? કૃષ્ણરાજે કરી હતી, બરોબર. મહત્વના શાસકો સિયક, મુંજ અને ભોજ. જો આ ત્રણે નામ આપ્યા હોય સિયક, મુંજ અને ભોજ, એ તમને પછી એવું પૂછે કયા વંશના શાસકો છે એમ પણ તમને પ્રશ્ન પૂછાઈ શકે, બરોબર. એટલે ખાસ બધાયના મહત્વના શાસકો છે એ પણ તમારે યાદ રાખવા પડશે. ચાલો એના પછી તો કે પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા કોણ, તો કે રાજા ભોજ, બરોબર. આ એમસીક્યુ બની શકે કે ભાઈ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા કોણ હતો? રાજા ભોજ. તે એક આદર્શ અને લોકપ્રિય રાજા તરીકે જાણીતો હતો. એમનું યોગદાન તો તેમણે ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી. તેમણે ફરતી ટેકરીઓની વચમાં સુંદર નગર ભોજપુર, જે વર્તમાન ભોપાલ તરીકે ઓળખાય છે, એ વસાવ્યું હતું, બરોબર. આ એમનું યોગદાન છે. આ વસ્તુ યાદ રાખવા જેવી છે કે ભાઈ ધારાનગરીમાં મહાશાળાની સ્થાપના કરી હતી અને ફરતી ટેકરીઓ વચમાં સુંદર નગર ભોજપુર છે એની સ્થાપના કરી હતી. ઓકે છે? ચાલો એના પછી આપણે વાત કરીએ ચૌહાણ વંશની કે ભાઈ જેને ચાહમાન વંશ કહેવાય છે, બરોબર. એના વિશે થોડીક વાત કરીએ કે ભાઈ ચૌહાણ વંશના રાજપૂત સરદારો ગુજરાત અને રાજસ્થાનના વિવિધ ભાગોમાં રાજ કરતા હતા. એમની મુખ્ય શાખા છે એ સાંભર સરોવર નજીક શાકંભરી નામના સ્થળે રાજ્ય કરતી હતી. તમને આ મુખ્ય શાખાનું પૂછાઈ શકે. ક્યાં? શાકંભરી. ક્યાં એવું? સાંભર સરોવર નજીક, બરોબર છે. ચાલો સ્થાપક કોણ, તો કે શાકંભરીના ચાહમાન વંશનો સ્થાપક વાસુદેવ હતો, બરોબર છે. 12મી સદીના આરંભમાં અજયરાજ શાકંભરીની ગાદી પર બેઠો. તેણે અજયમેરુ નામના નગરની સ્થાપના કરી જે પાછળથી અજમેર નામે ઓળખાય છે. હાલનું અજમેર છે, બરોબર, એ કોણે સ્થાપના કરી હતી એવું તમને પૂછાય તો અજયમેરુ. કોણે કરી હતી? અજયમેરુ એ, બરોબર છે. ચાલો ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુંવરીના લગ્ન ચૌહાણ વંશના અર્ણોરાજ સાથે થયેલા. આ પ્રશ્ન પૂછાઈ શકે, બરોબર. સિદ્ધરાજ જયસિંહની રાજકુંવરી છે એના લગ્ન કોની સાથે થયા હતા? ચૌહાણ વંશના અર્ણોરાજ સાથે થયેલા હતા. ઓકે. અર્ણોરાજનો પુત્ર સોમેશ્વર ચૌહાણ ગાદીએ આવ્યો, જેના પછી તેનો પુત્ર પૃથ્વીરાજ ત્રીજો એ ગાદીએ આવ્યો હતો, બરોબર. કોણ કોના પછી ગાદીએ આવ્યું એ ક્રમ આધારિત પ્રશ્ન પૂછાઈ જાય ભાઈ, એ વસ્તુ યાદ રાખવાની, બરોબર છે. ચાલો હવે છે આપણે વાત કરીએ પૃથ્વીરાજ ચૌહાણની. તો કે પૃથ્વીરાજ ચૌહાણના ખાસ તમારે અગત્યનું યાદ રાખવાનું આ તરાઈના યુદ્ધ. આના આધારે એમસીક્યુ બની શકે કે ભાઈ પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે. એને સિહાબુદ્દીન ઘોરી સામે નિર્ણાયક લડાઈઓ લડી છે, બરોબર. એમાં છે તરાઈના 2 યુદ્ધ થયા. તરાઈનું પ્રથમ યુદ્ધ થયું, એમાં પૃથ્વીરાજ ચૌહાણની જીત થઈ ભાઈ. પૃથ્વીરાજ ચૌહાણની જીત થઈ. જો આ વસ્તુ યાદ રાખજો. પહેલા યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણની જીત થઈ, બીજા યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ હતી, બરોબર. પહેલા યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણની જીત થઈ. પૃથ્વીરાજ ચૌહાણે સિહાબુદ્દીન ઘોરીને હાર આપી, સજ્જડ હાર આપી. એ પછી તરાઈનું બીજું યુદ્ધ થયું, એમાં સિહાબુદ્દીન ઘોરી જીત્યો. એમાં પૃથ્વીરાજ ચૌહાણની શું થઈ? હાર થઈ. પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો. રેડી? તરાઈની આ લડાઈ ભારતીય ઇતિહાસમાં સિંહરૂપ ગણાય છે, કારણ કે તેણે ઉત્તર ભારતમાં સત્તાનો પલટો કર્યો હતો, બરોબર. કોના યુદ્ધ પછી? તરાઈનું જે યુદ્ધ થયું એના પછી છે એ ઉત્તર ભારતમાં છે સત્તા પલટો થયો હતો. અહીંયા છે પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો હતો તરાઈના યુદ્ધ પછી, બરોબર છે. ચાલો એના પછી નેક્સ્ટ આપણે જોઈએ કે ભાઈ આપણે બીજી વાત કરીએ, આગળ વધીએ પહેલા શું છે એમસીક્યુ આવી ગયો છે. ચાલો તરાઈનું બીજું યુદ્ધ કોની વચ્ચે થયું હતું જેના પરિણામે ભારતમાં મુસ્લિમ સત્તાનો પાયો નખાયો? ચાલો તરાઈનું બીજું યુદ્ધ કોના વચ્ચે થયું હતું ભાઈ? પૃથ્વીરાજ ચૌહાણ અને સિહાબુદ્દીન
ઘોરી. બરોબર, આવા પ્રશ્નો છે એ તમને પૂછાઈ શકે. ચાલો, એના પછી ગુજરાતમાં રાજપૂત શાસન, એમાં આપણે ચાવડા વંશ વિશે વાત કરીએ તો કે 8મી સદીના મધ્યમાં ગુર્જર પ્રતિહારોના રાજ્ય દરમિયાન ગુજરાતમાં રાજપૂત શાસકોનું વિશેષ સ્થાન રહ્યું. આમાં ખાસ વસ્તુ યાદ રાખવાની કે આશરે ઈસવીસન 756 સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી. કઈ નદીના કિનારે? સરસ્વતી નદીના કિનારે. રેડી? આ નામકરણ છે એ કઈ રીતે કર્યું તો કે વનરાજ ચાવડાએ પોતાના બાળ મિત્ર અણહિલ ભરવાડના નામથી છે એ અણહિલવાડ પાટણ છે એ નામ રાખ્યું હતું. બરોબર, નવું નામ છે એ ક્યાંના ઉપરથી રાખ્યું? એમનો બાળપણનો મિત્ર અણહિલ ભરવાડ, એના નામથી છે એ અણહિલવાડ પાટણ નામ રાખ્યું હતું. ચાલો, આ સમયે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ચાવડા વંશના શાસકો હતા, જેમાં વઢવાણ, દીવ, ઓખા મંડળ, પાટગઢ એટલે કે જે લખપત, ભદ્રાવતી, કચ્છ વગેરેનો સમાવેશ થાય છે. બરોબર, આ ચાવડા વંશની વાત કરી. આમાં એક ખાસ વસ્તુ યાદ રાખવાની આવડી આ છે, બરોબર, કે ભાઈ વનરાજ ચાવડાએ સરસ્વતી નદીના કિનારે અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી. એમના બાળ મિત્ર જે છે એના નામ ઉપરથી રાખેલું હતું, અણહિલ ભરવાડના નામ પરથી. બરોબર છે. ચાલો, એક જ મિનિટ હો પહેલા. ચાલો, એના પછી આપણે વાત કરીએ સોલંકી વંશ વિશે થોડી ઘણી વાત કરીએ. એમાંથી અગત્યના મુદ્દા ક્યાં ક્યાં છે તો કે સોલંકીઓના શાસનકાળને છે એ ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે. કોને? સોલંકી યુગ છે. સોલંકી વંશ છે એનો જે શાસનકાળ છે એને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે. આ સમય દરમિયાન ગુજરાતમાં આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ કેવું હતું? સમૃદ્ધ હતું. એમાં મહત્વના શાસકોના નામ છે તો કે મહત્વના શાસકોમાં ખાસ મૂળરાજ સોલંકી કે જે સ્થાપક છે, પછી ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ અને ભીમદેવ બીજો. બરોબર, આ મહત્વના શાસકોના નામ છે. આ સોલંકી વંશમાં સોલંકી રાજાઓ કલા, સાહિત્ય અને સ્થાપત્યના મહાન આશ્રયદાતા હતા. શેના? તો કે ભાઈ કલા, સાહિત્ય અને સ્થાપત્યના મહાન આશ્રયદાતા હતા સોલંકી વંશ. એમાં સોલંકી વંશમાં ખાસ તમારે જે છે કે રાણીની વાવ વાળી વાત છે, આ વસ્તુ તમારે અગત્યની છે, આ પૂછાઈ શકે છે. એમાં તો કે ભાઈ રાણી ઉદયમતી સોલંકી વંશના ભીમદેવ પ્રથમ સોલંકીના પત્ની અને જુનાગઢ શાસક રાખેગારની દીકરી હતા. બરોબર છે. ઉદયમતી કોના પત્ની હતા? ભીમદેવ પ્રથમ સોલંકી, ભીમદેવ સોલંકીના પત્ની હતા. એમણે તો કે રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી. કઈ વાવ બનાવી હતી? વિશ્વ પ્રસિદ્ધ વાવ. એનું નામ શું? રાણીની વાવ તરીકે ઓળખાય છે. એ વાવ કયા નામે ઓળખાય? રાણીની વાવ તરીકે ઓળખાય છે. રાણીની વાવની સ્થાપના કોણે બનાવી હતી? તો રાણી ઉદયમતીએ બનાવી હતી. બરોબર છે. આજે આ રાણીની વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલો છે. વાવનું નિર્માણ પ્રજાને પાણીની સુવિધા પૂરી પાડવા માટે થયું હતું. તો એક રાણી ઉદયમતી વાળો ટોપિક તમારે યાદ રાખવાનો છે. આના આધારિત એમસીક્યુ છે એ બની શકે, આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે. બરોબર, રાણીની વાવ છે એની સ્થાપના એ બનાવી કોણે એ પૂછાઈ શકે, અથવા તો રાણી ઉદયમતી છે એ કોના પત્ની હતા એના આધારે પૂછાઈ શકે. બરોબર છે. તો આ વસ્તુ યાદ રાખવાની છે. એ પછી તમારે યાદ રાખવાનું છે મિનળ દેવી, કે ભાઈ રાજમાતા મિનળ દેવી જે છે એના વિશે તમારે તો કે સિદ્ધરાજ જયસિંહની માતા મિનળ દેવી આદર્શ રાજમાતા હતા. શા માટે? તો કે ભાઈ પ્રજાને ન્યાય આપવા માટે અનેક કાર્યો એમણે કર્યા હતા. પ્રજાને ન્યાય આપવા માટે તેઓ જાણીતા હતા. એમણે સોમનાથનો યાત્રાળુ વેરો જે છે એ બંધ કરવાનો નિર્ણય લીધો હતો, જે પ્રજા કલ્યાણનું મોટું પગલું હતું. એ સિવાય એમણે ધોળકામાં આવેલ મલાવ તળાવ ના બાંધકામમાં તેમનો જ નિર્ણય હતો. ધોળકામાં જે મલાવ તળાવ છે એનું બાંધકામ છે એ કોણે કરાવ્યું હતું? તો કે મિનળ દેવીએ જ કરાવ્યું હતું. તેમના નિર્ણયોમાં પ્રજાહિત હંમેશા કેન્દ્રમાં રહેલું છે. એમના નિર્ણયોમાં કેન્દ્રમાં શું હોય? હંમેશા પ્રજાહિત, પ્રજાનું ભલું થવું જોઈએ. બરોબર છે. તો આ રાજમાતા મિનળ દેવી છે એમના વિશે પણ આટલી વસ્તુ છે એ તમારે યાદ રાખવાની છે. બરોબર, ધોળકામાં આવેલ મલાવ તળાવ છે એ કોણે બંધાવ્યું છે? રાજમાતા મિનળ દેવીએ બંધાવેલું છે. ડન છે. ચાલો, એના પછી આપણે વાત કરીએ સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ વિશે. તો કે સોલંકી વંશના બંને શાસકો છે ગુજરાતની પ્રતિષ્ઠા વધારી અને ધાર્મિક સહિષ્ણુતા દર્શાવી હતી. એમાં સિદ્ધરાજ જયસિંહ વિશે આપણે વાત કરીએ તો કે સિદ્ધરાજ જયસિંહ તેમણે હેમચંદ્રાચાર્યજી પાસે સિદ્ધ હેમ શબ્દાનું શાસન નામના સમૃદ્ધ ગ્રંથની રચના કરાવી હતી. કોના સમયમાં રચના થઈ? તો કે સિદ્ધરાજ જયસિંહના સમયમાં. સિદ્ધરાજ જયસિંહે છે એ સિદ્ધ હેમ શબ્દાનું શાસનની રચના કરાવી હતી. રચના કોણે કરી હતી? હેમચંદ્રાચાર્યજીએ કરી હતી. આ અગત્યનું છે, આ પૂછાઈ શકે.
કયા ગ્રંથો કોણે બનાવડાવેલા છે, કોણે રચેલા છે, એના આધારે MCQ બનાવે છે, બરોબર. તો કે હેમચંદ્રાચાર્યજી પાસે સિદ્ધરાજ જયસિંહે સિદ્ધ હેમ શબ્દાનું શાસન નામના ગ્રંથની સમૃદ્ધ ગ્રંથની રચના કરાવી હતી. ગ્રંથની નગરમાં હાથી ઉપર શોભાયાત્રા કાઢી ત્યારે પાટણનો રાજા આમ પ્રજાની સાથે ચાલ્યો હતો, જે તેમની નમ્રતા દર્શાવે છે. રેડી? ચાલો, આમાં અગત્યનું કુમારપાળ વિશે, તો કે કુમારપાળ તે પ્રજા કલ્યાણી શાસક હતો અને હેમચંદ્રાચાર્યનો એમના ઉપર પણ ઘણો પ્રભાવ હતો. તેમની પ્રેરણાથી કુમારપાળે રાજ્યમાં જુગારની રમત અને પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. રાજ્યમાં જુગારની રમત અને પશુવધ ઉપર પ્રતિબંધ કોણે મૂક્યો? કુમારપાળે મૂક્યો હતો. MCQ આવા જ પૂછાશે, વન લાઇનર આવા બધા યાદ રાખવાના. આમાં જેટલા ટોપિક છે એ બધા MCQ માટે જ અગત્યના છે, એવા જ ટોપિક અહીંયા છે, બરોબર છે. ચાલો, એમણે અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી, બરોબર છે. સિદ્ધ હેમ શબ્દનું શાસન વિશે યાદ રાખજો કે ભાઈ સિદ્ધરાજ જયસિંહ છે એમણે બનાવડાવ્યો હતો, એની રચના કોણે કરી? હેમચંદ્રાચાર્યજીએ કરી હતી. ઓકે, ચાલો. એના પછી આપણે વાઘેલા વંશ વિશે વાત કરીએ. તો કે વાઘેલા વંશ છે એ સોલંકી શાસકોની સત્તા નબળી પડતા ગુજરાતની ગાદી ઉપર વાઘેલા વંશનું શાસન આવ્યું, બરોબર. મૂળ રૂપે તો તેઓ સોલંકીઓના વફાદાર સરદાર હતા. વાઘેલા વંશ છે એ મૂળ રૂપે જે સોલંકીઓ છે, સોલંકી કુળ જે છે એના વફાદાર સરદાર હતા. એમાંથી પછી સોલંકીઓએ વ્યાઘ્રપલ્લી વાઘેલ ગામ અર્ણોરાજને આપ્યું. એના નામ પરથી એમના વંશજો જે છે એને વાઘેલા કહેવાય, બરોબર. ક્યાંથી? તો કે સોલંકીઓએ જે વ્યાઘ્રપલ્લી ગામ અર્ણોરાજને આપ્યું હતું એના ઉપરથી પછી છે આના વંશજો છે એ બધા શું કહેવાય? વાઘેલા કહેવાય, બરોબર છે. ચાલો, વાઘેલા વંશના જે મહાન શાસકો, મહત્વના શાસકો છે એમાં તમે જુઓ તો કે વીરધવલ, વિસળદેવ, અર્જુનદેવ અને સારંગદેવ, બરોબર. વીરધવલના શાસનકાળમાં સમર્થ મંત્રીઓ વસ્તુપાળ અને તેજપાળ મળ્યા. કોણ કોણ? વસ્તુપાળ અને તેજપાળ મળ્યા હતા. એમની કુનેહના કારણે ગુજરાત મુસ્લિમ આક્રમણોથી બચ્યું હતું, બરોબર છે. વીરધવલના શાસનકાળમાં વસ્તુપાળ અને તેજપાળ. કોના શાસનકાળ દરમિયાન? વીરધવલના શાસનકાળ દરમિયાન. વાઘેલા વંશના છેલ્લા શાસક કર્ણદેવ વાઘેલાના સમયમાં ઈસવીસન 1304 ની આસપાસ ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. કોના શાસનકાળ દરમિયાન? તો કે છેલ્લા શાસક કર્ણદેવ વાઘેલા. તમને એવું પણ પૂછાય કે વાઘેલા વંશના છેલ્લા શાસક કોણ? તો કે કર્ણદેવ વાઘેલા, બરોબર છે. ચાલો, એના પછી આપણે વાત કરીએ તો કે બંગાળના રાજ્યો જે પાલ અને સેન વંશ છે એના વિશે. તો કે ભાઈ 8મી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં પાલ વંશનું શાસન હતું. ક્યારે? 8મી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં છે એ પાલ વંશનું શાસન હતું. એના સ્થાપક છે એ ગોપાલ. એના શાસકનું નામ શું? ગોપાલ. એમને પાલ વંશ શા માટે કહેવાય? તો કે એમના જે બધાના નામ છે, જે વંશજો છે, એમના જે રાજવીઓ હોય એમના નામોમાં પાછળ પાલ શબ્દ આવે, બરોબર. એટલે આ જે વંશ છે આખો એને પાલ વંશ તરીકે ઓળખવામાં આવ્યો. કયા વંશ તરીકે? પાલ વંશ તરીકે. એ જ રીતે સેન વંશ છે તો કે પાલ વંશનું પતન થયું. એના બાદ પાલ વંશના પતન બાદ ઈસવીસન 1095 માં સેન વંશની સ્થાપના થઈ, બરોબર. કોના પછી? પાલ વંશની પતન પછી સેન વંશની સ્થાપના થઈ, બરોબર. કાળ તમને પૂછાઈ શકે, કાળ અનુસાર પૂછાય. જો તમને આવી ઈસવીસન નો પૂછાય પણ સમયગાળા ઉપરથી તમને કાળક્રમ ઉપરથી પૂછાઈ શકે, બરોબર. કે ભાઈ પહેલા પાલ વંશ, પછી એના પછી સેન વંશ આવશે. એટલે આ વસ્તુ યાદ રાખવાની છે. એના મહત્વના રાજા તો કે વિજયસેન પ્રથમ નોંધપાત્ર રાજા હતો. વિજયસેનનો પુત્ર જે બલ્લાલ સેન હતો એને દાનસાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથો રચ્યા હતા. તો અહીંથી MCQ બની શકે કે ભાઈ દાનસાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથો કોણે રચ્યા હતા? બરોબર. તો કે વિજયસેનનો પુત્ર બલ્લાલ સેન. કોણ? બલ્લાલ સેન, બરોબર છે. ચાલો, તો આ આપણે બંગાળના રાજ્યો જે પાલ વંશ છે અને સેન વંશ છે એની વાત કરી. ચાલો, આગળ વધીએ. પહેલા આપણે ભણ્યા છીએ એમાંથી આપણે હું ઉતરું મગજમાં એ જોઈ લઈએ. ગુજરાતના સોલંકી વંશના શાસનકાળ દરમિયાન કયા મંત્રીઓની કુનેહના કારણે ગુજરાત મુસ્લિમ આક્રમણોથી બચ્યું હતું? કોણ આવશે? તો કે કુમારપાળ અને ભીમદેવ, ચંદ્રદેવ અને ગોવિંદચંદ્ર, મિનળદેવી અને રાણી ઉદયમતી, કે પછી વસ્તુપાળ અને તેજપાળ? કોણ આવશે? વસ્તુપાળ અને તેજપાળ, બરોબર. ચાલો, એના પછી હવે આપણે વાત કરીએ તો કે દક્ષિણ ભારત છે એના રાજ્યો વિશે થોડીક વાત કરીએ. તો કે નર્મદા નદીની દક્ષિણમાં આવેલા જે રાજ્યો છે એને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે.
8મી સદીમાં ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારતમાં પણ અનેક નાના મોટા રાજવંશો સ્વતંત્ર થયા, બરોબર. એમાં મુખ્ય જે રાજવંશો છે એમાં આપણે વાત કરીએ તો કે ચાલુક્ય વંશ, રાષ્ટ્રકૂટ વંશ, પલ્લવ વંશ, ચોલ વંશ, પાંડ્ય અને ચેર વંશ. આટલા વંશોની આપણે વાત કરવાની છે, બરોબર. એમાં આપણે પહેલી વાત કરીએ ચાલુક્ય વંશની, તો કે ચાલુક્ય વંશ છે એ દક્ષિણ ભારતમાં સૌથી મહત્વપૂર્ણ રાજવંશોમાંનો એક હતો, જેની મુખ્ય શાખા ક્યાં હતી? વાતાપી, વર્તમાન બાદામી, બરોબર, વાતાપી હતી. આ પૂછાઈ શકે કે ભાઈ ચાલુક્ય વંશમાં સૌથી મહત્વપૂર્ણ રાજવંશોમાંનો એક આની ચાલુક્ય વંશ છે એની મુખ્ય શાખા ક્યાં હતી? તો કે વાતાપીમાં. એનો રાજા કોણ? તો કે પ્રથમ રાજા જયસિંહ. પ્રથમ રાજા ચાલુક્ય વંશનો કોણ હતો? જયસિંહ હતો, બરોબર. પુલકેશી પ્રથમે ઈસવીસન 540માં વાતાપીને રાજધાની બનાવીને સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું. કોણે? પુલકેશી પ્રથમે, બરોબર. આપણે આગળ વાત કરી કે પુલકેશીના અવસાન પછી છે એ આ બધા રજવાડાઓનું વિભાજન થયું હતું, બરોબર. તો પુલકેશી પ્રથમે ઈસવીસન 540માં વાતાપીને રાજધાની બનાવી હતી અને સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું. કીર્તિવર્મા પુલકેશી પ્રથમ અને પુલકેશી બીજો આ એના મહત્વના શાસકો છે. અન્ય શાખાઓ તો કે વાતાપીના ચાલુક્યોની સત્તા નબળી પડતા અન્ય બે શાખાઓ ઉભરી. કઈ કઈ? તો કે પૂર્વીય ચાલુક્ય અને પશ્ચિમી ચાલુક્ય. એમાં પૂર્વીય ચાલુક્ય છે તો એમાં વેંગી, જે એના સ્થાપક છે વિષ્ણુવર્ધન, અને પશ્ચિમી ચાલુક્ય એમાં કલ્યાણીના ચાલુક્યો. આ વસ્તુ યાદ રાખવાની છે. એના પછી આપણે વાત કરીએ રાષ્ટ્રકૂટ વંશની, તો કે ભાઈ દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થઈ ત્યારે રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો. રાષ્ટ્રકૂટ શબ્દનો અર્થ પ્રાદેશિક વહીવટીદાર થાય છે. શું થાય? પ્રાદેશિક વહીવટીદાર. 8મી સદીમાં રાષ્ટ્રકૂટ વંશની સ્થાપનાનો ઉદય થયો હતો. આના પ્રથમ રાજા કોણ? તો કે ઇન્દ્ર પ્રથમ, બરોબર. સૌથી શક્તિશાળી શાસક કે તો આમાં ગોવિંદ ત્રીજો. રાષ્ટ્રકૂટ વંશનો સૌથી શક્તિશાળી શાસક ગોવિંદ ત્રીજો. આ વંશના શાસકો ધર્મપ્રેમી હતા. તેમણે અનેક બૌદ્ધ અને જૈન વિહારો બંધાવ્યા હતા, બરોબર છે. રાષ્ટ્રકૂટ વંશની વાત કરી. એ પછી આપણે વાત કરી યાદવ અને કાકતીય રાજ્યો. તો કે યાદવ વંશ કલ્યાણી ચાલુક્ય સામ્રાજ્યના પતન બાદ આ નવા રાજ્યોનો ઉદય થયો. જો આગળ આપણે વાત કરીએ ને કલ્યાણી ચાલુક્યો, જો અહીંયા આવ્યું ને પશ્ચિમી ચાલુક્યો, જે કલ્યાણીના ચાલુક્યો છે, આમનું જ્યારે પતન થયું એ પછી છે એ આપણે નવા રાજ્યોનો ઉદય થયો. એમાં યાદવ વંશ અને કાકતીય વંશ વિશે વાત કરીએ તો કે યાદવ વંશ આ સમયમાં યાદવ વંશના બે રાજ્યો અસ્તિત્વમાં હતા. એક દેવગીરી, જે વર્તમાન દોલતાબાદ છે, અહીં યાદવોનું શાસન હતું. એક દ્વાર સમુદ્ર, કે અહીં હોયસલ વંશનું શાસન હતું અને તે તેમની રાજધાની હતી, બરોબર. એ પછી કાકતીય વંશ, તો કે કૃષ્ણના અને કાવેરી નદીઓના વચ્ચેના ભૂમિ પ્રદેશ ઉપર એમનું રાજ્ય હતું. વરંગલ તેમની રાજધાની હતી. રાજધાની ખાસ યાદ રાખજો, રાજધાની આધારિત પ્રશ્ન પૂછાઈ જાય. એક વખત રિવિઝન કરો ત્યારે આ બધા ટોપિક છે એ આવી જવા જોઈએ, બાકી ન રહેવા જોઈએ, બરોબર. આ કાકતીય શાસકોએ દક્ષિણના રાજકીય ઇતિહાસમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો, બરોબર. શેમાં મહત્વનો ભાગ ભજવ્યો? દક્ષિણના રાજકીય ઇતિહાસમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. ચાલો, એના પછી દક્ષિણના અમુક રાજ્યો છે એની વિશે વાત કરીએ. અન્ય રાજ્યો, તો કે પલ્લવ વંશ છે. તો પલ્લવ વંશની ખાસ વસ્તુ અમારે યાદ રાખવા જેવી છે. તો કે એના સ્થાપક કોણ? પલ્લવ વંશના સ્થાપક કોણ? તો કે બપ્પદેવ. રાજધાની એની કાંચીપુરમ. મહત્વના શાસકો મહેન્દ્રવર્મા પ્રથમ, નરસિંહવર્મા પ્રથમ, નરસિંહવર્મા બીજો. એ પછી ચોલ વંશ છે, તો એની સ્થાપના તાંજોર, ત્રિચિનાપલ્લી અને પુદુક્કોટઈ, બરોબર. ચોલ મંડળ જે કહેવાય ત્યાં સ્થાન એનું, બરોબર. પછી તો કે મહત્વના શાસકોમાં એમાં તો કે રાજારામ પ્રથમ, રાજાધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ મહત્વના શાસકો. પછી વાત કરીએ પાંડ્ય અને ચેર વંશની, તો કે પાંડ્ય રાજ્ય નાનું હતું પણ વેપારનું મોટું મથક હતું. ચેર વંશ કેરળ મલયાલમમાં તમિલથી અલગ થયેલા ભાગ પર શાસન કરતો હતો. અયન તેનો પ્રથમ શાસક હતો. કોણ હતું? અયન છે એનો પ્રથમ શાસક હતો. ડન છે. તો આટલા આપણે જે વાત કરી, બરોબર, શાસકો અલગ અલગ છે, અલગ અલગ રાજવંશો છે, આના વિશે છે. અગત્યના એના સ્થાપકો છે, એમની રાજધાની ક્યાં હતી, એમના મહત્વના જે રાજવંશો છે, એમાં મહત્વના જે રાજાઓ છે એના વિશે પણ તમારે યાદ રાખવાની જરૂર રહેશે, બરોબર. એ વસ્તુ પૂછાઈ શકે. ચાલો, આમાં આપણે વાત કરીએ ચાલુક્ય વંશનો સૌથી શક્તિશાળી શાસક કોણ હતો, જેને ઉત્તર ભારતના શાસકોને પણ હરાવ્યો હતો? પુલકેશી બીજો, ગોવિંદ ત્રીજો, નરસિંહવર્મા પ્રથમ કે બપ્પદેવ? ચાલો, ચાલુક્ય વંશનો સૌથી શક્તિશાળી શાસક કોણ હતો ભાઈ, કે જેને ભારતમાં છે ઉત્તર ભારતના શાસકોને પણ હરાવ્યા? પુલકેશી બીજો, બરોબર. ચાલો, એના પછી રાજપૂત યુગની શાસન વ્યવસ્થા, એમાં આખી રાજપૂત યુગની જે શાસન વ્યવસ્થા છે એના વિશે આપણે વાત કરીએ તો કે રાજપૂત યુગમાં શાસક
રાજ્યવંશોમાં પરિવર્તનો આવતા રહેતા, પરંતુ રાજનૈતિક પરિસ્થિતિમાં ખાસ ફેરફાર થતો નહોતો. રાજાનું પદ છે એને વંશ પરંપરાગત હતું. રાજાનું પદ છે એ વંશ પરંપરાગત રીતે મળતું, બરોબર, કે રાજાનો પુત્ર છે એ રાજા બને. પછી તો કે રાજાનો જ્યેષ્ઠ પુત્ર રાજ્યાધિકારી બને તેવું ફરજિયાત ન હતું. રાજા પોતાના પુત્રોમાંથી કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા, જે પાછળથી રાજા બનતો હતો. કેટલાક કિસ્સાઓમાં લોકો અથવા રાજ દરબારીઓએ ચૂંટણી કરીને રાજાઓની પસંદગી કરી હતી. દાખલા તરીકે કાશ્મીરમાં યશસ્કરની બ્રાહ્મણોની સભાએ પસંદગી કરી હતી, બરોબર. તો આ એક ઉદાહરણ તરીકે આપેલું છે. કાશ્મીરના યશસ્કર છે એની જે પસંદગી છે એ બ્રાહ્મણોની સભા દ્વારા કરવામાં આવી હતી. તો અમુક જગ્યાએ ચૂંટણી દ્વારા પણ અમુક જગ્યાએ કરવામાં આવતું હતું. રેડી? ચાલો, મંત્રી અને અમલદારો વિશે વાત કરીએ. એમાં કઈ રીતની હતી? તો કે શાસનને યોગ્ય રીતે ચલાવવા માટે મંત્રીઓ અને અમલદારોના હોદ્દા અમલમાં હતા. દરેક પ્રકારની નીતિના અંતિમ નિર્ણય કોણ કરતું? રાજા કરતો હતો. અંતિમ નિર્ણય તો રાજાનો જ હતો. એમાં મંત્રીઓના પ્રકાર હતા અમાત્ય અને સચિવ. અમાત્ય તો કે અમાત્યનું કાર્ય શું? તો કે એમનું કાર્ય મંત્રણા અને રાજનીતિ કરવાનું હતું, એટલે વહીવટ કરવાનો અને સલાહ દેવાની, બરોબર. સચિવનું કામ શું? તો કે એમનું મુખ્ય કાર્ય લડાઈ તથા સુલેહ, યુદ્ધ અને શાંતિનું હતું. ક્યાંય લડાઈ છે એના વિશે અથવા તો ક્યાંય સમાધાન કરવાનું છે એ કામ કોણ કરતું? તો કે સચિવ કરતા. અમાત્ય છે એનું કામ શું? તો કે અમાત્યનું કામ માત્ર ને માત્ર મંત્રણા અને રાજનીતિ આ જ એને કરવાનું, બરોબર. એ સિવાય શાસનના અમલદારો તો કે મહાપ્રતિહાર તો કે દ્વારપાળોના વડા હતા. પછી દંડનાયક તો કે સૈન્ય અથવા કાયદા વ્યવસ્થાના અધિકારી. નગરપતિ તો કે નગરની સભાનો વડો. તો આ પૂછાય, નગરના સભાનો વડો તો કે નગરપતિ હતો. સૈન્ય અથવા કાયદા વ્યવસ્થાના અધિકારી કોણ હતા? તો કે દંડનાયક. દ્વારપાળોના વડા કોણ હતા? તો કે મહાપ્રતિહાર હતા, બરોબર. તો આ એ રાજપૂત યુગ વખતના જે મંત્રીઓ હતા એમની વાત. ગ્રામીણ સંસ્થાઓનું મહત્વ શું હતું? તો કે રાજપૂત યુગમાં ગ્રામીણ સંસ્થાઓનું મહત્વ વિશેષ હતું. આ સંસ્થાઓના વિકાસ મુઘલ કાળમાં પણ જળવાઈ રહ્યો હતો. દક્ષિણ ભારતનું આખું માળખું છે તો કે ઉત્તરની જેમ દક્ષિણ ભારતમાં પણ ગ્રામ પંચાયતને આધીન હતું. ગ્રામ પંચાયતનો વડો છે એને મુખી કે સરપંચ ગણાતો. ગ્રામ પંચાયતના વડાને મુખી અથવા તો સરપંચ ગણાતો. કેટલીક બાબતોમાં ગ્રામ સભા ન્યાય આપતી હતી. રાજ્ય શાસનમાં ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો રાજા હતો. નાની હુની મેટર હોય તો એ બધી છે એ ગ્રામ પંચાયત સુધી સોલ્વ થઈ જતી. કઈ વધારે હોય તો સર્વોચ્ચ વડા કોણ હતું? રાજા હતો, બરોબર. ગ્રામીણ સ્તરે ગ્રામ પંચાયત સ્વતંત્ર રીતે કાર્ય કરતી, જે આ યુગની વિશેષતા હતી, બરોબર. જે ભાઈ ગ્રામીણ સ્તરે છે ગ્રામ પંચાયત સ્વતંત્ર રીતે કાર્ય કરતી. એ નિર્ણય છે ગ્રામ પંચાયત દ્વારા લઈ લેવામાં આવતો, બરોબર, સ્વતંત્ર રીતે. એ આ યુગની છે એ વિશેષતા હતી, બરોબર. ચાલો, હવે એમના વેપાર અને વાણિજ્ય વિશે થોડીક વાત કરીએ. તો કે રાજપૂત યુગમાં વેપાર વાણિજ્ય વ્યવસ્થા સુવ્યવસ્થિત હતી, જેના પર દેખરેખ રાખવા માટે અલગ અલગ વિભાગ હતા. એમાં વાણિજ્ય વિભાગનું કાર્ય શું? તો કે વિદેશ ખાતેના વેપાર ઉપરની જકાત વસૂલ કરવાની, વસ્તુઓનું મૂલ્ય ઠરાવવાનું, કે ભાઈ વસ્તુઓ છે કોઈ એનું મૂલ્ય નક્કી કરવાનું કામ છે એ વાણિજ્ય વિભાગનું હતું. રાજ્યમાં ઉપયોગી થતી વસ્તુઓ મંગાવવાની વ્યવસ્થા કરવી. કોઈ બહારથી વિદેશમાંથી કોઈ વસ્તુ મંગાવવી છે, બીજા રાજ્યોમાંથી વસ્તુ મંગાવવી છે, તો એ બધું કામ વાણિજ્ય વિભાગનું હતું. પછી કર છે તો કે મુખ્ય કર જમીનની ઉપજનો 6ઠ્ઠો ભાગ હતો. મુખ્ય કર એમાં શું હતો? તો કે જમીનની જેટલી ઉપજ થાય એનો 6ઠ્ઠો ભાગ છે એ તમારે દેવાનો. આ એનો મુખ્ય કર હતો. બંદરો અને નાકા ઉપર તથા સિંચાઈ ઉપર પણ કર ઉઘરાવવામાં આવતો હતો, બરોબર. દરિયાપારના વેપાર માટે ગુજરાતના સ્તંભતીર્થ, ખંભાત અને ભૃગુ કચ્છ, ભરૂચ આ બંદરો છે એ જાણીતા હતા, બરોબર. રાજપૂત યુગમાં છે એ દરિયાઈ વેપાર માટે છે એ સ્તંભતીર્થ અને ભૃગુ કચ્છ, જે સ્તંભતીર્થ એટલે હાલનું ખંભાત અને ભૃગુ કચ્છ કે જે ભરૂચ, આ બંદરો છે એ જાણીતા હતા. રેડી? ચાલો, એના પછી આપણે વાત કરીએ કે ભારત ઉપર વિદેશી આક્રમણો છે એ કયા કયા થયા છે એની ઉપર આપણે થોડીક વાત કરીએ. તો કે ભાઈ 8મી થી 12મી સદી દરમિયાન ભારતમાં મુસ્લિમ આક્રમણો થયા. આક્રમણોનો મુખ્ય હેતુ શું હતો? તો કે આરબ રાજ્ય સત્તાનો વિસ્તાર અને ભારતની અઢળક ધન સંપત્તિ છે એ લૂંટવાનો હતો, બરોબર. 8મી સદીમાં મોહમ્મદ ઇબ્ન કાસિમે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ ઉપર આક્રમણ કર્યું. વાયવ્ય ખૂણામાંથી સબુકતેગીનના લશ્કરે પણ આક્રમણ કર્યું, બરોબર. આ આક્રમણો તે સમયે ભારતના રાજ્ય સત્તા ન સ્થાપી શક્યા, પરંતુ તેનાથી ભારતની નબળાઈઓ સ્પષ્ટ થઈ ગઈ. આ આક્રમણો થયા એના કારણે એ અહીંયા સત્તા ન સ્થાપી શક્યા, પણ ભારતમાં યુદ્ધ કરવું છે હવે, તો હવે આપણી પાસે આપણી શું નબળાઈ છે એ વસ્તુ છે એ અમને ખ્યાલ આવી ગયો. તો કે હવે ફરીવાર જ્યારે યુદ્ધ કરવું હોય તો એ કઈ કઈ રીતે કરી શકે એ એને ત્યારે ખબર પડી ગઈ, બરોબર. મોહમ્મદ ગઝનીના આક્રમણો. તો કે ભાઈ ગઝનીના સુલતાન
ગઝનીએ ભારતની અઢળક ધન સંપત્તિ જોઈને અનેક ચડાઈઓ કરી. એનો મુખ્ય ઉદ્દેશ સંપત્તિ લૂંટવાનો હતો. ઈસવીસન 1000 થી લઈ 1026 ના સમયગાળામાં એને વારંવાર ચડાઈઓ કરી. એમાં એને એક ચડાઈ પછી બીજી ચડાઈ કરતો અને દરેક વખતે વધુ તાકાતવર થઈને ભારત ઉપર ચડી આવતો. પહેલી ચડાઈ કરે એમાં નો ભેગું થાય, બીજી ચડાઈ કરે અને બીજી વાર જ્યારે આવે ત્યારે પહેલા કરતા વધારે તાકાતવર બનીને વધારે સૈન્ય સાથે એ આવતો હતો. ઈસવીસન 1025 માં એને સોમનાથ પર ચડાઈ કરી અને અઢળક ધન સંપત્તિ છે એ લૂંટી હતી. ભારતના શાસકો એક થઈને શક્તિશાળી સેના ન બનાવી શક્યા, જે આક્રમણનું મુખ્ય કારણ બન્યું. આ એટલા હુમલા કરતા ત્યારે ભારતને બધાય થઈને ભેગા થઈને એની સામે લડવાનો નિર્ણય કર્યો નહીં કે ભાઈ જે રજવાડા છે એની રીતે લડે. આવું કર્યું એના કારણે છે એ મેન અહીંયા છે આક્રમણનું મુખ્ય કારણ બન્યું હતું. રેડી? ચાલો. એના પછી શિહાબુદ્દીન ઘોરીનું આક્રમણ. તો કે મોહમ્મદ ગઝનીની ચડાઈ બાદ આશરે 150 વર્ષ બાદ પુનઃ તે જ દિશામાં આક્રમણ થયું, કારણ કે ભારતીય શાસકો અગાઉના આક્રમણની વાત ભૂલી ગયા હતા. બરોબર? ભારતીય શાસકો અગાઉના આક્રમણની વાત ભૂલી ગયા, એ જ દિશામાં ફરીવાર આક્રમણ થયું. 12મી સદીના અંતમાં શિહાબુદ્દીન ઘોરીએ આક્રમણ કર્યું. શરૂઆતમાં એને કેટલીક હાર સહન કરવી પડી, પણ ઈસવીસન 1192 માં જે આપણે વાત કરી ને તરાઈના યુદ્ધમાં, તો તરાઈના મેદાનમાં એને પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી દીધી અને પૃથ્વીરાજ ચૌહાણની જે હાર થઈ એ થતા દિલ્હીમાં મુસ્લિમ સત્તાની સ્થાપના થઈ અને રાજપૂત યુગનો અહીંયા અંત આવ્યો. ક્યારે? શિહાબુદ્દીન ઘોરીના આક્રમણમાં. બરોબર? જે તરાઈનું બીજું યુદ્ધ થયું હતું એમાં. બરોબર છે? ચાલો. તો જે અહીંયા ટોપિક હતા આપણે જે વાત કરવાની હતી અગત્યના ટોપિક કે ભાઈ જેમાંથી તમારે MCQ પૂછાઈ શકે એની આપણે બધી ચર્ચા કરી છે. હવે આપણે થોડાક આમાં જોઈ લઈએ. ગુજરાતમાં સોલંકી વંશના શાસનકાળ દરમિયાન સિદ્ધહેમ શબ્દાનું શાસન ગ્રંથની રચના કોના દ્વારા કરવામાં આવી હતી? રચના કોના દ્વારા કરવામાં આવી હતી? હેમચંદ્રાચાર્યજી દ્વારા કરવામાં આવી હતી. ભારતમાં જમીન ઉપરનો મુખ્ય કર રાજપૂત યુગમાં કયા નામે ઓળખાતો હતો અને તે કેટલો હતો? તો કે જે એની ભાઈ ઉપજ હોય એનો 6ઠ્ઠો ભાગ. કેટલો? ઉપજનો 6ઠ્ઠો ભાગ છે એ એમને દેવાનો હતો. બરોબર? ચાલો. એના પછી પુલકેશી પ્રથમે દક્ષિણ ભારતમાં કઈ રાજધાની બનાવીને સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી જે ચાલુક્ય વંશની મુખ્ય શાખા હતી? પુલકેશી પ્રથમે દક્ષિણ ભારતની કઈ રાજધાની બનાવી જે સ્વતંત્ર રાજ્યની સ્થાપના બનાવીને સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી જે ચાલુક્ય વંશની મુખ્ય શાખા હતી? ચાલુક્ય વંશની મુખ્ય શાખા કઈ હતી? વાતાપી. હાલનું બાદામી જે આપણે કહીએ એ. બરોબર? ચાલો. એના પછી છે પ્રશ્ન. ઓકે, ચાલો. તો અહીંયા છે એ તમારું આખું ચેપ્ટર છે એનું ફટાફટ રિવિઝન આપણે કરી નાખ્યું છે. બરોબર? વિગતવાર હજી આનું 1 થી 2 વાર રિવિઝન આપણે કરીશું એટલે પછી ક્યાંય મિસ્ટેક આપણે થશે નહીં. આવતીકાલે છે આના આધારિત ટેસ્ટ છે એ ગ્રુપમાં તમને મળી જશે. ખાસ વોટ્સએપ ગ્રુપમાં જે બાળકો નથી જોડાણા તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી જો તમને ન ફાવે તો અહીંયા હું નંબર આપું એ નંબર પરથી છે એ તમારે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. બરોબર? આ નંબર પર વોટ્સએપમાં હાય કરીને ખાલી મેસેજ કરશો એટલે વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ તમને ઓટોમેટિક મળી જશે. ખાલી આ નંબર ઉપર હાય કરી અને મેસેજ મોકલવાનો છે. બરોબર? તો ખાસ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો એટલે જે પણ ટેસ્ટ આવે એ બધી ટેસ્ટ તમને મળતી રહે. ચાલો, તો ફરી પાછા મળશું ટેસ્ટના સોલ્યુશનમાં. હાલ અત્યારે રજા લઈએ. ખૂબ ખૂબ આભાર.